આજે સવારથી અમદાવાદ શહેરના અલગ અલગ સ્કૂલમાં બોમ્બ થ્રેટની મેલ મળી હતી. આપણે જાણીએ છીએ કે આ જ પ્રકારનું એક થ્રેટ મેલ થોડાક દિવસ પહેલા દિલ્હીમાં પણ મળ્યું હતું અને જ્યાં સુધી મને યાદ છે 15-20 દિવસ પહેલા પણ કોઈ મોલ માટે, કોઈ રિલિજિયસ પ્લેસીસ માટે પણ એ પ્રકારની એક મેલ મળી હતી. આ પ્રેસ કોન્ફરન્સ મારફતે હું અમદાવાદીઓને અને ગુજરાતના તમામ જનતાને આશ્વાસન આપવા માંગુ છું કે આજે સવારે જે મેલ મળી, થ્રેટ મેલ્સ અલગ અલગ વિદ્યાલય માટે, સ્કૂલો માટે, BDDSની ટીમ્સ, એન્ટી ટેરર સ્ક્વોડની ટીમ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, સાયબર ક્રાઇમની ટીમ, અલગ અલગ નિષ્ણાંતોને મદદ લેવામાં આવી છે અને તમામ સ્કૂલ ઉપર યોગ્ય સંખ્યામાં પોલીસ મોકલવામાં આવ્યું છે, તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈપણ જગ્યાએ કોઈપણ વસ્તુ મળી આવ્યું નથી. એટલે આ એક હોક્સ હતું જે અંગે કોઈને પેનિક કરવાની કંઈ જરૂર રહેતી નથી.